તો એ વસ્તુ જે શોધાઈ હોય ને એનો પ્રેક્ટિકલ લાઈફમાં શું ઉપયોગ થાય એ પૂછ્યું હોય એમાં. ફરી એકવાર જેનું ધ્યાન ના હોય, એપ્લિકેશન જ્યાં બી લખ્યું હોય મેથ્સમાં નહીં, કોઈ બી ચેપ્ટરમાં, કોઈ બી સબ્જેક્ટમાં, અને ઓફ કરીને બીજું હોય તો એ જે શોધાયું છે ટેકનોલોજી નો રિયલ લાઈફમાં શું ઉપયોગ છે. દાખલા તરીકે આ લખેલું ડેરિવેશન, તો ડેરિવેશનનો રિયલ લાઈફમાં શું ઉપયોગ? દુકાનવાળાને એટલું ડિવાઇડ બાય ડીએક્સ તારું કેટલું કે શું નાટક કાઢે ઉપયોગ હશે ને. એમના તો આપણને એટલા પૈસા આપી નથી સાયન્સ વાળા, દુનિયામાં સૌથી વધારે સાયન્સ વાળાને જ પૈસા મળે છે. આનો જ ઉપયોગ કરીને અરવિંદ શ્રીનિવાસન નામનો 31 વર્ષનો છોકરો આજે 18,500 કરોડનો માલિક છે, જેને પરફેક્ટલી બનાવ્યું. હા, એનો માલિક છે. એઆઈ એરટેલનું એઆઈ તો છે. એટલે આનો જ ઉપયોગ કરીને તો આપણે આ ચેપ્ટરમાં ડેરિવેશનના પ્રેક્ટિકલ યુસેજ, આ પહેલી પરીક્ષાનું ચેપ્ટર છે. અને આના પછી હું 8મું ચેપ્ટર ચલાવીશ, જે પહેલી પરીક્ષાનું છેલ્લું ચેપ્ટર છે, પહેલી એક્ઝામ 8 છે. એનું નામ બી આ છે, એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન. આજે ચાલુ કરું છું એપ્લિકેશન ઓફ ડેરિવેશન, એટલે ડેરિવેશનના રિયલ લાઈફમાં શું યુસેજ છે. અને આના પછી જે ચલાવીશ છે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન રિયલ લાઈફમાં ક્યાં વપરાય? બરાબર, ચલો ચાલુ કરીએ હવે. એટલે આ તો કોર્સમાં જ નહીં, મારી એક્સરસાઇઝ તો એવી નીકળી ગઈ છે જ નહીં. બોલ, કઈ તમે ચોપડી લાવ્યા છો? આપો મને ચોપડી. મેમ અહીંયા આપો ચોપડી. એક્સરસાઇઝ તમે 6.3 જ કાઢજો. હાલો. हाँ ये મેમ 1 વર્ષ કર્યું યાર, ઉતાવળ કરો ને યાર. ये दे देना યાર હવે તો છોકરો બીજી છોકરી જોડે જતો રહેશે. भाई दे देना यार उसको 6.3 निकाला तो दे देना. થેન્ક યુ. ભગવાન તમને સુવર આપે. તમે તમારું 6.3 કાઢો. 6.3 કાઢો બેટા, વાતો બંધ કરો. કાઢ્યું 6.3. नहीं नहीं चलो એવું પછી પેલા આ એવું मैं वन हैंड आ रही मैं ले भाई अरे ये पुरानी टैक्स होगा ना, ये भी पुराना कोर्स साल पड़ रही है भाई इसको टक लिया साले ये सब भी 3 કાઢ્યું ને તમે. ક્વેશ્ચન 3 નો 5મું. આ દાખલાઓમાં કલાક લઈશ ને 3 વસ્તુ શીખવાડીશ. એ સૌથી બેસ્ટ દાખલો છે તમને આખો ટોપિક સમજાવવા માટે. અને હું ખાલી 6.3 નથી ચલાવતો, એઝ આઈ ટોલ્ડ ઇન માય લાસ્ટ લેક્ચર. એક સાથે હું 3 એક્સરસાઇઝ ખોલું છું તો જ તમને પાક્કું દિમાગમાં આવી જશે. એટલે અત્યારે આમાં ભલે જે બી એડિંગ માર્યું હોય એમાં તો કીધું છે મહત્તમ ને ન્યૂનતમ શોધો. ચોપડી સામે રાખવું, શું કરું, બોર્ડ ગોતી દઉં કે તમે જોઈ લેશો ચોપડીમાં? મેક્સિમમ અને મિનિમમ ગોતવાનું કીધું છે. પણ સાંભળી લો, હું તમને 3 વસ્તુ શીખવાડીશ. એક મેક્સિમમ મિનિમમ લાવવાની ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટ, એક મેક્સિમમ મિનિમમ લાવવાની સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ, અને એક આ જે ક્વેશ્ચન છે એ કયા ઇન્ટરવલમાં વધે અને કયા ઇન્ટરવલમાં ઘટે, કેટલા ઇન્ટરવલમાં વધે અને કેટલા ઇન્ટરવલમાં ઘટે. ક્લિયર છે? સ્ટાર્ટ કરું. ક્વેશ્ચન ઉપર ધ્યાન આપજો. બોલો પાંડે મેમ, ક્વેશ્ચન બોલો. બોલો, અમારું લાસ્ટ પેજ આવતું જ નહીં. ખબર 64. અલે આ તો હજી બહુ દૂર છે. याद ડી રાઈટ અંદર ખોલી દો. હવે આવી ગયું. ચલો આવી ગયું ભાઈ. હા આવી ગયું. ચલો મેમ બોલો. f of x એટલે y. બોર્ડ ઉપર ધ્યાન આપજો, મસ્તીમાં ના લેતા. f of x એટલે y is equal to, જોરથી બોલ ને યાર. +15. બરોબર છે? બરોબર. બોર્ડ ઉપર ધ્યાન. હવે જેનું ધ્યાન ના હોય એ બી ધ્યાન આપો. શૂટિંગ વાળા ભાઈ તમે ધ્યાન આપજો. જો પહેલા સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ શીખવાડું છું તો હું સાઈડમાં તમને એના સ્ટેપ બોલી આપું, લખી આપું. કોલી યાદ છે બેટા પાક્કા? તો જો સેકન્ડ ડેરિવેશન નું પહેલું સ્ટેપ, પહેલા f(x) કરવાનો. આ બધું યાદ રાખજો, લખી લેજો પોતાના ઓન વર્ડ્સમાં. પછી f(x) નો જે જવાબ આવે એના બરાબર 0 લેવાનો. બુકમાં ના આપ્યું હોય લખવું પડે તમારે. f(x) બરાબર 0 લેવાનું. એનથી તમને ક્રિટિકલ નંબર્સ મળશે, ડિસિઝન વેરિયેબલ. કાલે મેં શીખવાડ્યું તમને. 0 લેવાથી ક્રિટિકલ નંબર્સ મળે. હવે આ સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ છે એટલે તમે જે ફર્સ્ટ ડેરિવેશન કર્યું એનું સેકન્ડ ડેરિવેશન કરવાનું. બહુ સાંભળજો હવે ધ્યાનથી.
આ સેકન્ડ ડેરિવેશન નો જે આન્સર, એમાં x ની અલગ અલગ જે વેલ્યુ હોય એ મૂકવાની. આ x ની અલગ અલગ વેલ્યુ સેકન્ડ ડેરિવેશન માં મૂકવાથી જે જગ્યાએ ગ્રેટર ધેન 0 જવાબ આવે, જે જગ્યાએ ત્યાં સ્થાનીય મહત્તમ વેલ્યુ મળે. ગ્રેટર ધેન 0 છે ને તો ન્યૂનતમ. બોલો નહીં, સાંભળતા જાઓ ખાલી. બધું નવું અને વિચિત્ર છે. પહેલા f dash x કરવાનું, પછી કોઈ બોલતા નહીં. f dash x બરાબર 0 લેવાનું. x ની અલગ અલગ વેલ્યુ મળશે, ક્રિટિકલ નંબર્સ, ડિસિઝન વેરિયેબલ, નિર્ણાયક સંખ્યા. ડબલ ડેરિવેશન કરવાનું. આ ડબલ ડેરિવેશન માં x ના બધા આન્સર 1 by 1 મૂકવાના. જે જગ્યાએ પ્લસમાં જવાબ આવે એ જગ્યાએ તમને સ્થાનીય ન્યૂનતમ વ્યક્તિ મળે. તમે કોન્સેપ્ટ નહીં સમજતા લાગતા એટલે એકદમ બધા સરપ્રાઇઝિંગલી મારે સમજાવું છું. બાજુમાં જવા દો મેથ્સ, પહેલા આપણે બે વાત કરી લઈએ. હું તમને એમ કહું કે ઇન્ડિયાનો સૌથી પૈસાદાર વ્યક્તિ, ઇન્ડિયાનો સૌથી પૈસાદાર વ્યક્તિ તમે બે અમદાવાદના અદાણી વિલામાં રહે છે. તો આ સ્થાન લોકલ થયું. લોકલ અમદાવાદનો સૌ, ઇન્ડિયા જવા દો પહેલા અમદાવાદ, અમદાવાદનો સૌથી પૈસાદાર વ્યક્તિ. તો તમે જુઓ ક્યાં રહે છે ભાઈ? તો કે અમદાવાદનો સૌથી પૈસાદાર વ્યક્તિ બોડકદેવ રહે છે. કોણ છે એનાથી મારે મતલબ નહીં, બોડકદેવ. તો તમને આ લોકલ મેક્સિમમ નહીં મળ્યું, લોકલ મેક્સિમમ કઈ જગ્યાએ છે એ મળ્યું. અદાણી સૌથી પૈસાદાર છે, ગૌતમ અદાણી અમદાવાદમાં રહે છે. એના ઘર આગળ હું દર રવિવાર જઉં છું, તો 15 દિવસે એકવાર, દર રવિવારે ગાડી ધીમી કરીને એનું ઘર જોઉં છું. તો એ લોકલ મેક્સિમમ જગ્યા કીધી. તો જો આ x ની વેલ્યુ કરવાથી લોકલ મેક્સિમમ ના મળે, લોકલ મેક્સિમમ વેલ્યુ કોની આગળ છે? હા, એ ક્યારે મળે? જ્યારે લેસ ધેન માં જવાબ આવે ત્યારે. અને અમદાવાદનો સૌથી, સોરી, હા અમદાવાદનો જ રાખો. અમદાવાદનો સૌથી ગરીબ વ્યક્તિ, અમદાવાદનો, આપણે મુંબઈનું ઉદાહરણ લઈએ, મુંબઈમાં મળી જશે એટલે. મુંબઈનો સૌથી ગરીબ વ્યક્તિ તો કે ક્યાં છે ભાઈ? તો કે ધારાવી નામની ઝૂંપડપટ્ટીમાં, જે એશિયાની, સોરી, વર્લ્ડની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. તો આ મેં તમને સૌથી ગરીબ વ્યક્તિની વાત નહીં કરી, કોણ છે, કેટલી વેલ્યુ છે. મેં સૌથી ગરીબ, હા. તો જો ગ્રેટર ધેન 0 જવાબ આવે પ્લસમાં, તો તમને લોકલ મેક્સિમમ વેલ્યુ કોની આગળ છે એ મળશે. અને લેસ ધેન જવાબ આવે માઇનસમાં, તો લોકલ મેક્સિમમ જવાબ ક્યાં આવે એ મળશે. ઊંધું, પ્લસમાં આવે તો મિનિમમ મળે, જગ્યા મળે, વેલ્યુ નહીં. અને માઇનસમાં આવે તો મેક્સિમમ મળે. અને લોકલ વર્ડ લખવું બહુ જરૂરી છે, સ્થાનીય વર્ડ લખવો જરૂરી છે. હમણાં કહું કેમ. હવે તમને આનાથી એ ખબર પડી કે ક્યાં આગળ અમદાવાદનો સૌથી પૈસાદાર વ્યક્તિ રહે છે, પણ એની મેક્સિમમ વેલ્યુ કેટલી છે એ તો તમારે, આ તમે જે x મૂક્યો આમાં અને એને કારણે જવાબ કેટલો આવ્યો એનો, એટલે કેવો આવ્યો? તો એ જ x ની વેલ્યુ જે તમે મૂકી અને લેસ ધેન આવીને લોકલ મેક્સિમમ ની જગ્યા તમને મળી, એ જ x ની વેલ્યુ આ ત્રણમાંથી જે હોય એ તમારે f of x માં મૂકવાનું. અને એ મૂકવાથી જે જવાબ એ લોકલ મેક્સિમમ, કે અમદાવાદમાં સૌથી મોટો આ છે. સમજી ગયા કે નહીં? અને એ જે x ની વેલ્યુ મૂકવાથી તમારો જવાબ શેમાં આવ્યો? પ્લસમાં. એટલે તમને શું ખબર પડી કે આ જગ્યાએ હવે એ x ની વેલ્યુ છે, આમાં મૂકવાથી પ્લસ એ x ની વેલ્યુ તમે જો મૂકવાની છે f of x માં. અને f of x નો જે જવાબ આવે એ લોકલ મિનિમમ વેલ્યુ. આ તમને ખાલી જગ્યા ખબર પડે અને ઓલી વેલ્યુ તમારે f of x માં મૂકવાથી ખબર પડે. હવે આ લોકલ શબ્દ કેમ જરૂરી છે? દાખલા તરીકે હવે હું એમ કહું કે ઇન્ડિયાનો સૌથી પૈસાદાર વ્યક્તિ, તો આ લોકલ મેક્સિમમ છે, ગૌતમ અદાણી. પણ હું તમને કહું વર્લ્ડનો સૌથી પૈસાદાર વ્યક્તિ, તો ભાઈ એ તો મારા જેમ, મારો અદાણી મારા ઘરની બાજુ રહે છે, એમ વર્લ્ડનો સૌથી પૈસાદાર વ્યક્તિ મારા દીકરીના ઘરની બાજુ રહે છે, ઇલોન મસ્ક. એને તો બીટેક ન કરી શકી. હવે જ્યારથી સ્પેસએક્સ 3-4 મહિના થયા, 5 મહિના થયા, શેર બજારમાં લિસ્ટેડ થઈ ગયું, તો હવે તો જેફ બેજોસ ને બાકી બધા તો એની આગળ પાણી ભરતા થઈ ગયા. કેમ કે એની જેટલી પ્રોપર્ટી વર્લ્ડમાં પહોંચવા માટે બી 100 ગણી પ્રોપર્ટી કરવી પડે. હજી અત્યારે વર્લ્ડનો સેકન્ડ નંબર જે છે, થર્ડ નંબર જે છે, એ આથી 100 ગણા પૈસા કરે તો ઇલોન મસ્કને બીટ કરે. તો હવે તમે જો જવાબ બદલાઈ ગયો. મેં તમને જ્યારે વાત કરી કે લોકલ મેક્સિમમ, તો ગૌતમ અદાણી હતું.
પણ હવે હું તમને કહું ગ્લોબલ મેક્સિમમ, તો જવાબ ઇલોન મસ્ક છે ગુજરાતીમાં. હું તમને કહું સ્થાનીય મહત્તમ, તો જવાબ ગૌતમ અદાણી છે. પણ હું તમને કહું વૈશ્વિક મહત્તમ, કયું મહત્તમ? વૈશ્વિક. તો આખા વિશ્વમાં જે મોટો પૈસા વાળો હોય તો ઇલોન મસ્ક છે, તો કેલિફોર્નિયા રહે. આમ તો એની 4-5 વાર ને 14 છોકરા છે, એટલે ક્યાં રહેતો હોય તો મને નહીં ખબર, પણ આમ ઓફલાઈન કહું, હું તમને એમ કહું કે લોકલ મિનિમમ કોણ, તો બોમ્બેની ઝુંપડપટ્ટી ધારાવાહીમાંથી નીકળ્યો. પણ હું તમને કહું ગ્લોબલ મિનિમમ, ભાઈ ના નીકળે. કેમ કે અહીંયા આજે વિચારો કંઈક તો ઝુંપડપટ્ટીમાં ધારાવાહીમાં કંઈક તો કમાઈને ખાઈ તો હશે, અથવા નરેન્દ્ર મોદી ગવર્મેન્ટ એને 5 કિલો રાશન તો માઈને એટલે આપે જ છે ને 80 કરોડ લોકોને. મેં તમને કીધું હતું, જેની પાસે ઇન્ડિયાના બધા ડોક્યુમેન્ટ છે તેને 5 કિલો રાશન તો મળે જ છે. પણ તમે સોમાલિયામાં જાઓ, આફ્રિકાના એવા દેશો છે જે બિચારાની હાલત, અને હવે આ વર્લ્ડની જીઓગ્રાફિકલ જીઓપોલિટિકલ સિચ્યુએશન જે વર્ષમાં ખરાબ થઈ, એની દેશની હાલત ઓર ખરાબ થઈ ગઈ. ત્યાં તો હજારો લોકો એવા છે જે કેટલાય દુષ્કાળથી મુંબઈમાં ધારાવીમાં મળ્યો હતો. પણ ગ્લોબલ મિનિમમ કહું તો ભાઈ આફ્રિકાના એવા કેટલાય કન્ટ્રી છે, સોમાલિયા જેવા કન્ટ્રી, જ્યાં લોકોના ખાવાના ઠેકાણા નહીં. તો ઇન્ડિયામાં એવા ગરીબ તો છે જ નહીં કે જેને ખાવાના ઠેકાણા નહીં. છેલ્લે ભીખ માંગીને બી એને પૈસા તો મળી જ જાય છે. આપણે બી વસ્તુ પ્રમોટ નહીં કરતા, પણ એ ખાલી વાત છે. તો તમે સમજો, તમને અઘરું શું છે ખબર છે? લોકલ મેક્સિમમ અને લોકલ મિનિમમ. ગ્લોબલ વાળાની રીત અલગ છે, જે હું હમણાં તમને આજે તો શીખવાડી શકું, ગુરુવારે ડાઉટ સોલ્વ કર્યા પછી શીખવાડીશ. અને ગ્લોબલ વાળું જલ્દી પતી જાય, અડધો જ દાખલો થાય. ગ્લોબલ મેક્સિમમ અને લોકલ મેક્સિમમ, ગ્લોબલ મિનિમમ અને લોકલ મિનિમમ, એમાં હું આજે લોકલમાં જ મારો લેક્ચર પતી જશે ગુરુવારનો પણ. હા, તમે જોરદાર હોમવર્ક મહેનત કરીને આવ્યા છો, 40-50 પેજનું હોમવર્ક હશે આજે, એનાથી કદાચ વધારે પેજનું. તો એ જોરદાર તમે હોમવર્ક કરીને આવ્યા છો સચિન, તો તમને જોરદાર સમજ પડશે, તો હું ગ્લોબલ ઉપર પહોંચીશ. ને તો ગ્લોબલ આવતા સોમવારે જશે. ગ્લોબલ ઇઝી છે, જલ્દી પતી જાય, એના કરતા 40% દાખલો થાય. એમાં આ બધા સ્ટેપ લાગુ ના પડે. મેં તમને આજે સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ ચલાવી, એ માત્ર લોકલ મિનિમમ અને લોકલ મેક્સિમમ માટે છે. હમણાં આ દાખલો જ્યારે હું સેકન્ડ ડેરિવેશન ટેસ્ટથી પતાવી લઈશ, પછી હું ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટથી કરીશ. એ બી માત્ર લોકલ મિનિમમ અને લોકલ મેક્સિમમ ગોતવા માટે જ છે. ગ્લોબલ મિનિમમ અને ગ્લોબલ મેક્સિમમ તમે ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટ કે સેકન્ડ ડેરિવેશન ટેસ્ટથી ના ગોતી શકો. એની રીત અલગ છે, એનો રસ્તો અલગ છે, પણ ઈઝી છે. અને આ સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ તમારી સામે બોર્ડ ઉપર લખી છે. હમણાં હું પહેલા આખો દાખલો સેકન્ડ ડેરિવેશન ટેસ્ટથી ગણીશ, પછી તમને કોન્ફિડન્સ આવે એના માટે બીજો બી એક 6.3 માંથી લઈને સેકન્ડ ડેરિવેશન ટેસ્ટથી ગણીશ. પછી તમને 2 દાખલા પછી કોન્ફિડન્સ આવી જાય કે હવે પાક્કું આવડી ગયું, પછી આ દાખલો હું ફરી વાર ચાલુ કરીશ. અને જેમ મેં અત્યારે સેકન્ડ ડેરિવેશન ટેસ્ટના સ્ટેપ લખ્યા છે, એમ હું ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટના સ્ટેપ લખીશ. ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટમાં ક્યારે સેકન્ડ ડેરિવેશન ઉપર પહોંચવાનું અને આ બધું ના કરવાનું હોય, કેમ કે એનું નામ સેકન્ડ ડેરિવેશન આવે કેવી રીતે? તો તમને મનમાં લાડવા ફૂટવા મળે કે તો મારે એટલું જ કરવાનું, તો બધા એ જ ના કરે. એનાથી તો ખાલી x ની વેલ્યુ જ મળે, મિનિમમ અને મેક્સિમમ તો એ તમને શીખવાડું છું. એના માટે કયા અંતરાલમાં વધે છે ને કયા અંતરાલમાં એ જોડે જોડે કરવું જ પડે તમારે ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટમાં. એટલે તમને જો ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટ આવડતી હોય તો તમને 2 ફાયદા થાય. એક, કયા અંતરાલમાં વધે છે ને કયા અંતરાલમાં ઘટે છે દાખલો જોડે જોડે આવડી જ જાય, કેમ કે એ દાખલો આમાં કરવો જ પડે. બરોબર? તો હું એટલું ડિલીટ મારીને રિપીટ કરી દઉં અને પછી થોડુંક વ્યવસ્થિત ભણાવું. આ બી વ્યવસ્થિત જ હતું, પણ પ્રેક્ટિકલ એમ. તો હવે કરું છું સ્ટાર્ટ. મેં શું કીધું તમને? પહેલા મારે શું કરવાનું? જે f(x) આપ્યું હોય એનું f(x) કરવાનું. પછી બીજું સ્ટેપ મારે જે f(x) બરાબર 0 લેવાનું, એનાથી મને 2, 3, 4, 1 કઈ નક્કી નહીં, જેટલી મળે એટલો દાખલો લાંબો થાય. પછી આ x ની વેલ્યુને હું શું કહીશ? ડિસિઝન વેરિયેબલ, ક્રિટિકલ નંબર્સ, ગુજરાતીમાં નિર્ણાયક સંખ્યા. કેમ કે આ લોકો નિર્ણય લે છે કે ક્યાં જગ્યાએ મિનિમમ છે અને ક્યાં જગ્યાએ મેક્સિમમ. એ પત્યા પછી હું એનું શું કરીશ? એ ડબલ ડેરિવેશનમાં હું શું કરીશ? આ જે જવાબ આયા આવશે એ મૂકીશ. એમથી અડધા દાખલા કેવા આવશે અને અડધા દાખલા કેવા આવશે? નેગેટિવ. જે જગ્યાએ સમજો કે x બરાબર 5 છે, 5 મૂકવાથી જવાબ, તો લખવાનું x બરાબર 5.
5 આગળ લોકલ મેક્સિમમ સોરી પ્લસ છે લોકલ પ્લસ છે એટલે મિનિમમ મળે ગુજરાતીમાં x બરાબર 5 આગળ સ્થાનીય નિરંતર મળે અને માની લો કે અહીંયા જવાબ શું આવ્યો છે એ -2 આમાં મેં મૂક્યું અને મારો જવાબ શેમાં આવ્યો માઈનસમાં અને એ જવાબ માઈનસમાં આવ્યો એટલે હું લખીશ કે x બરાબર 2 આગળ બોલો લોકલ મેક્સિમમ મળે એવું ના હોય કે માઈનસ હોય તો માઈનસમાં જવાબ આવે ઊંધું હોય લો આ પ્લસ હોય તો આ માઈનસ આવે જવાબ +2 આવે જરૂરી નથી આ તો તમને એ ખબર પડી કે કયા એરિયામાં મેક્સિમમ અથવા પણ ભાઈ મેક્સિમમ ને મિનિમમ વેલ્યુ કેટલી છે તો આ મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ ગોતવા માટે આ જે x ની કિંમત હોય એ તમારે છેલ્લે આનો ઉપયોગ કરવાનો હીરો મેન આ છે એ x ની જે વેલ્યુ તમને પ્લસ મળતી હતી એ તમે આમાં મૂકો એટલે તમને લોકલ મિનિમમ વેલ્યુ મળી જાય એ x ની વેલ્યુ જે તમને જવાબ વેલ્યુ તમે આમાં મૂકો એટલે તમને લોકલ મેક્સિમમ વેલ્યુ મળી જાય બરાબર તો કે સાહેબ આ પ્રેક્ટિકલ ઉપયોગ ક્યાં થયો હું તમને સમજાવું ક્વેશ્ચન બોલો અંશિકા પાંડે f of x બરાબર આ સ્ટેપ લખી લેજો પછી x3 હવે જો હું ઓમ પાઠકને ઊભો કરીને એવું પૂછું કે ઓમ તું આમાં x ની અલગ અલગ વેલ્યુ મૂક તારે જે મૂકવી આખા આરમાંથી અને ત્યાં જઈને અટકજે કે જ્યારે આનો મેક્સિમમ જવાબ આવી જાય તો ઓમ નહીં કોઈ બી ના લાવી શકે ઊભો કરે પ્રેક્ટિકલી પોસિબલ જ નહીં આપણને કેવી રીતે ખબર કે અહીંથી આપણે સમજો કે આપણે જવાબ આવ્યો આમાં x ની વેલ્યુ કંઈક મૂકી આપણે 5,55,555 અને આનો જવાબ કંઈક આવ્યો 5 અબજ માં ને ઉપર કંઈક સમથિંગ રકમ બોલતે ના આવડે એવી આપણે માની લઈએ કે આ મેક્સિમમ હશે તો બની શકે કે એનાથી બી આગળ જતું હોય અને પછી એ જે મેક્સિમમ લાગે ને અને અમુક વાર તો મેક્સિમમ છે ને અનંત હોય ઇન્ફાઇનાઇટ શોધી જ ના શકાતું હોય એવી રીતે હું અમને કહું કે તારે જે વેલ્યુ મૂકવી એ મૂક પણ તું મને આની સૌથી નીચમાં નીચ વેલ્યુ એટલે કે લોએસ્ટ વેલ્યુ લાવી એમ તો આ કે સર આની લોએસ્ટ વેલ્યુ છે -50 આથી આગળ જાય જ નહીં તો ઉભો થઈને કે હું લાવી દઉં -55 મારે આવી તો ક્યાં આપણેથી રેન્જ ગોતી શકવાના પોસિબલ જ નથી તો હવે આ તમને આનું મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ લાવી આપે એવી રીતે દુનિયામાં જેટલા બી પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે કંપનીઓને હિસાબ માટેનો બધું 12મા ચેપ્ટરમાં ગ્રાફમાં ચલાવીશ એ બધામાં જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે કે મેક્સિમમ પ્રોફિટ કેટલો થાય મેક્સિમમ લોસ કેટલો થાય મિનિમમ પ્રોફિટ બધું ટાટા વિચાર ને 94,000 કરોડની કંપની નાખી દીધી નરેન્દ્ર મોદીએ ઓપનિંગ કરી દીધું સેમિકન્ડક્ટરની ધોલેરામાં તો ટાટાએ 94,000 કરોડ થોડી એમને નાખી દીધા હોય 94,000 કરોડમાં તો ટાટા રોડ ઉપર આવી જાય જો ખોટું ગણિત પડી જાય કોઈ રીતનું તો કોઈ બી 94,000 કરોડ તો કોને કીધા કરોડના 7 મીંડા 94,000 ના 3 મીંડા બાપા 10 મીંડા લાગ્યા છે તો કોઈ બી હાલત ખરાબ થઈ જાય તો એ બધું વિચારી લે પ્રેક્ટિકલી કે પ્રોડક્ટ ચાલશે કે નહીં મેક્સિમમ પ્રોફિટ કેટલો થાય મેક્સિમમ લોસ કેટલો થાય મિનિમમ લોસ શું મિનિમમ પ્રોફિટ શું અને મિનિમમ પ્રોફિટમાં બી કંપનીમાં સર્વાઈવ થવાનું હોય તો એટલા પૈસા નાખે એમ તો કોઈ નાખે જ નહીં ને 94,000 કરોડ કેવી રીતે નાખી દે નાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો માણસ 10 વાર વિચારે છે તો કેટલું હેવી ઇન્વેસ્ટમેન્ટ કરવું કેટલા રૂપિયા જોઈએ ટ્રકો ભરી તો રૂપિયા લાવવા પડે એવી પાછા વાઇટ ના એમાં તો બ્લેક ચાલે નહીં લઉં ક્યાં પ્લસ અચ્છા આરો બોલે તો જવાબ જ ના આવે ચલો કરું સ્ટાર્ટ હવે આખો દાખલો ધીમે ધીમે ગણું છું સ્ટેપ વાઇઝ પહેલું સ્ટેપ યાદ છે તમને f(x) તો શું આવશે 3x² - 12x + 9 બીજું સ્ટેપ બોલો 0 લઈ લો લખવું પડે નિર્ણાયક સંખ્યાઓ મેળવવા માટે f(x) બરાબર 0 અને એ લખો તો માર્ક્સ નહીં મળે ફોર ગેટિંગ બોલો ક્રિટિકલ નંબર ડિસિઝન f(x) = 0 હવે f(x) મૂકો કેટલું છે બોલો 3x² - દાખલા બધા લાંબા છે MCQ બી એક પેજનો થશે આ ચેપ્ટરનો MCQ બી એક પેજનો થશે -12x + 9 = 0 બધાને 3 વડે તો 3 એકા 3 ચોક કેટલી દાખલો ઈઝી થઈ ગયો શેનો દાખલો આવી ગયો ભાગ પાડવાનો 3 ના ભાગ પાડીને 3 આ કેવું છે માઈનસ -3 આ બાજુ જાય +3 -1
ડિસિઝન વેરિયેબલ આ બે ડિસિઝન લેશે ક્યાં મેક્સિમમ બનશે અને ક્યાં મિનિમમ બનશે. ચલો નેક્સ્ટ સ્ટેપ યાદ કરો. એફ ડબલ ડેશ એટલે તમે જે ડેરિવેશન કર્યું છે એના ઉપર તમારે બોક્સ બનાવવાનું. જે મેન વસ્તુ છે બધા ઉપર બોક્સ. ચલો પાછું ડબલ ડેરિવેશન કરો છો એટલે 6x - 2. ચલો નેક્સ્ટ સ્ટેપ બોલો. તો પહેલા શું કરી દઈએ x બરાબર 3. f ડબલ ડેશ કેમ અટકી ગયા 6 તરી 18 માંથી 12 જાય કેવો જવાબ આવ્યો પોઝિટિવ એટલે x બરાબર 3 આગળ સ્થાનીય બોલો ન્યૂનતમ મૂલ્ય મળે. લખવું જરૂરી છે માર્ક્સ નહીં મળે. at x is equal to we can obtain local minimum value. હવે આ તો લોકલ મિનિમમ કોની આગળ છે લોકલ મિનિમમ કે ક્યાં છે મળી ગયું કેટલી છે તો એ કેટલી લાવવા માટે શું કરવું પડે હા તો f of x માં મૂકવું પડે. તો હવે લખો અહીંયા f of 3 મૂકો ચાલુ કરો બોલો 3 નો ક્યુબ -6 બોલો ભાઈ દેખાતું નથી હો બોલતા રહેજો. સાદું રૂપ આપો 3 નો ઘન 3 નો સ્ક્વેર 9 6 9 તરી ઉડી ગઈ 27 ને 27 54 -54 0 અને કોણ બચ્યું ભાઈ જોવો તો +15 એટલે જવાબ આવી ગયો. આની મિનિમમ વેલ્યુ 15 તમે ગમે મૂકજો x માંથી આખા માંથી આ કોઈ દિવસ 15 થી નાનું નહીં થાય 15 થી નાનું નહીં થાય. હજી તો બધું નથી. હવે શું મૂકવાનું યાદ છે કે નહીં આ વન શેમાં મૂકવાના તમારે હા બોલો શું આવશે f ડબલ ડેશ 1 is equal to 6 -6 જો માઈનસ માં જવાબ આવ્યો એટલે લેસ ધેન એટલે x બરાબર 1 આગળ લોકલ મેક્સિમમ વેલ્યુ મળે. આ તો કોના આગળ એ થઈ કેટલી છે હવે આ તમારે ક્યાં મૂકવાનું f of x માં f of x બરાબર બોલો ભાઈ કેટલું છે હા મને લખાવો 1 - બોલતા કેમ નહીં યાર મારે જોવું પડે છે. તમે બોલી તો તમારે જોવું ના પડે 1 નો ક્યુબ -6 + 24 6 માંથી 1 જાય -5 24 માંથી 5 જવાબ આવી ગયો. લખવાનું રહી ગયું છે 15 એ સ્થાનીય ન્યૂનતમ વેલ્યુ છે અને 19 એ લોકલ વેલ્યુ છે. આ કોઈ દિવસ 19 થી વધશે નહીં. તમારે ઘરે જઈને જે મૂકજો અને આ કોઈ દિવસ 15 થી એનો મતલબ કે આની રેન્જ કોઈ મને સર પૂછે તો હું શું કરીશ બોલો તો 15 થી ક્લોઝ ઇન્ટરવલ સમજતા કે નહીં ક્લોઝ ઇન્ટરવલ નો મતલબ શું આ લેવાનું હવે તો આના તમે અલગ અલગ x ની વેલ્યુ મૂકશો ને આમાં તો આનો જવાબ 15 આવશે 19 આવશે અને 15 ને 19 ની 19 થી કોઈ દિવસ અને 15 થી કોઈ દિવસ હા રેન્જ આવી. બોલો આવડે કે ના આવડે પાક્કું. બીજો એક દમદાર દાખલો ગણીએ. પહેલા ખાલી શું ચાલે છે ખબર છે ને સેકન્ડ ઓર્ડર ડેરિવેશન નહીં સેકન્ડ ડેરિવેશન દ્વિતીય વિકલન નહીં ચાલતું. દ્વિતીય વિકલન તો મેં ક્યારનો શીખવાડી દીધું. દ્વિતીય વિકલિત કસોટી ચાલે એટલે કસોટી પેપર મેં લખાઈને આવશે કસોટી. ચલો હવે એની ઉપરનો દાખલો sin x + cos x વાળો જો ભાઈ મારી સામુ જો મને સાંભળો આ ચેપ્ટરમાં ટ્રિગોના દાખલા આવે ને એટલે બહુ સન્માન આપવું પડે. ફૂલ એકમ વર્તુળની જરૂર પડે. પહેલો દાખલો નોર્મલ લઉં છું પછી આવતા વીકમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી દાખલાઓ બધા ચલાવીશ. કરું તો સ્ટાર્ટ આ જ મેથડ પણ ટ્રિગોનો ક્વેશ્ચન y = f of x = બોલો sin x પ્લસ કન્ડિશન લખવી પડે એના પર આખો દાખલો બદલાઈ જાય. બોલો ભાઈ એનો મતલબ કે કયું ચરણ છે પહેલા ચરણમાં બધા જ આપણા માટે દાખલો ઈઝી પડશે. ખોલતા નહીં આવડતું આમાં
f dash x ચાલુ રાખો sin x નું cos x નું નેક્સ્ટ સ્ટેપ બોલો માર્ક ના મળે નહીં for getting critical f dash x is equal to 0 તો શું આવશે અહીંયા લખાવ x બરાબર અહીં આવડતું તો cos x sin x ના sin upon cos tan બરાબર પહેલું જ ચરણ ખાલી જોવાનું જો આ દાખલા નોર્મલ નથી આ તો પહેલો મેં દાખલા પસંદ એવા કરે છે ગોતી પહેલું જ ચરણ છે પહેલા ચરણમાં tan 1 ક્યારે હોય જો હું આ બાજુમાંથી સૂચના બદલી નાખું અહીંયા હું સૂચના આવી કરી દઉં તો મારા જવાબ બદલાઈ જશે 0 થી 2 પાઈ બદલી દઉં તમને કેમ કે આગળ આવવાનું છે સોમવારથી 0 થી 2 પાઈ એટલે કેટલી વાર ફરવાનું ઓલ બે વાર ના હોય 0 થી 2 પાઈ દારૂડિયા જેવા જવાબ ના આપો 0 થી 2 પાઈ માં કેવી રીતે બે વાર ફરવાનું હોય કેટલી વાર ફરવાનું હોય ઓલ s t c ઉતાવળ ના કરવી તેમનો જવાબ કેવો આવ્યો પોઝિટિવ આમાં હોય કે આમાં બંનેમાં તો એકલો પાઈ બાય 4 થોડી જવાબ થાય અહીંયા બી 1 જ થાય તો અહીંયા જો આ શું છે પાઈ તો બીજો જવાબ થાય પાઈ પ્લસ પાઈ બાય 4 એટલે કે 5 પાઈ બાય 4 આખો દાખલો બદલાઈ જાય ને દાખલો લાંબો થઈ જાય અને ત્યાં કરી નાખું 0 થી 4 પાઈ તો કેટલી વાર ફરવાનું તો હજી મારે બીજા જવાબ આવશે 4 જવાબ થશે સોમવારે એવું થવાનું જ છે આજે હોમવર્કમાં એવું થવાનું જ છે એટલે બાજુમાં કન્ડિશન ઉપર ડિપેન્ડ છે અત્યારે મને કન્ડિશન શું આપી છે ખાલી કયું ચરણ તો પહેલા ચરણમાં tan 1 ક્યારે હોય ખાલી કોની આગળ એટલે અત્યારે મારે આની જરૂર નથી ચલો x ની વેલ્યુ મળી ગઈ હવે શું કરું નેક્સ્ટ સ્ટેપ બોલો ડબલ ડેરિવેશન અહીંયા કરો f બોલો cos x નો દૂર લખવું અહીંયા અને sin x નો બંનેમાંથી માઈનસ શું લઈ લો એટલે અંદર બચશે આપણે શું લખી દઉં હવે બોલો x ની વેલ્યુ કેટલી છે મૂકી દો અહીંયા f cos pi by 4 મૂકી દીધા ભાઈ હો હા મૂકી દીધા માઈનસ ના માઈનસ સંકોચિત 1 પ્લસ 1 માઈનસ ના રૂટ 2 ના 2 ની અંદર શું જવાબ આવ્યો ડબલ ડેરિવેશન માઈનસ માં આવ્યું એનો મતલબ કે x બરાબર 0 આગળ ને 0 ક્યાં x બરાબર f of x ની લોકલ મેક્સિમમ વેલ્યુ મળે મિનિમમ તો થાય જ કેમ કે એક જ જવાબ આવ્યો એકમાં તો જવાબ શેમાં આવ્યો જે મેક્સિમમ મળશે બીજો હોત ને તો મિનિમમ મળે તો ચલો મે લોકલ મેક્સિમમ વેલ્યુ મળે આ તો કોના આગળ મળે કેટલી મિનિમમ સોરી મિનિમમ નહીં તો એ હવે તમારે શું કરવું પડે આ તો લખો f of x ની વેલ્યુ મૂકો હા sin pi by 4 plus sin pi by 4 સરખો છે 1 plus 1 root 2 ની અંદર બે રૂટ એક ઉડી જાય root 2 આ જવાબ તો root 2 એ આની મેક્સિમમ વેલ્યુ છે બોલો આવડે કે ના આવડે હવે મારી સામુ જો અહીંયા મારી સામુ જો એક કઈ સારી એન્ટ્રન્સ એક્ઝામમાં સક્સેસ નહીં જાવ કેમ કે એક કઈ બેઝિક સાયન્સ વાપરતા નથી જે મેં પાસ્ટમાં 11માં કહી દીધી હોય તમારી જગ્યાએ જો હું હોઉં તો કોઈ દિવસ sin x cos x વાળા દાખલાની રેન્જ આવી રીતે ના ગોતું ભલે બોર્ડે માંગી હોય હું એની રેન્જ આવી રીતે ગોતું મેં તમને 11મા ધોરણમાં એક નિયમ આપ્યો હતો તમે લખ્યો ના હોય કે તમે ચોપડો બનાવવાના આળસુ છો
અને હું આખો ક્લાસને જાહેરમાં કહી દઉં હો. તમારામાંથી 1% લાવશે જેને મારો ચોપડામાં જે નથી વસ્તુઓ ક્યાંય એ જેને લખી હશે. કેમ કે હું તમને ગેરંટી મારી દઉં, હું તમને 10% કહી દઉં, તમે કોઈ બી પેપર આપશો ને, જે મેં કીધું છે ને એ ચોપડો પહેલા વાંચશો ને તો ટકા આવશે. આ ગેરંટી. તમે માનો કે ના માનો, તમને ઘમંડ લાગે કે હું જૂઠો બોલું, જે લાગે, પણ તમારા કહેવાથી ના માનવાથી સત્ય બદલાઈ નહીં જતું. હજારો લોકો ભગવાનને નહીં માનતા, તે સત્ય બદલાઈ નહીં જતું. નાસ્તિક છે આ દુનિયામાં કેટલાય. મેં તમને 11માં જ કીધું હતું કે જે દાખલો cos અને એની રેન્જ √ અહીંયા બોર્ડ ઉપર જો, અહીંયા મેં 11માં તમને ટેકનિક આપી છે, એની રેન્જ -r થી r થાય. તો કે સાહેબ આ ક્યાંથી લાયા? સંકર સંખ્યા ચેપ્ટર વખતે મેં કીધી હતી. મોડ z એટલે r. તમે સંકર સંખ્યા યાદ છે કે નહીં? કોમ્પ્લેક્સ નંબર લાગતું નહીં. √a² પ્લસ cos ની આગળ જે બોર્ડ આપે ને તમારો a હોય, અને sin ની આગળ બોર્ડ જે આપે ને તમારો b હોય. √a² પ્લસ b² સૂત્રમાં હું અત્યારે મને રકમ શું આપવામાં આવી છે બોલો તો? cos x પ્લસ, તો આ શું થશે? આ શું થશે? તો આ a કેટલો થશે? b કેટલો થશે? આ તો a² એટલે √2. એને આમાં મૂકી દો, શું આવશે બોલો તો? જવાબ આવી ગયો. એની મેક્સિમમ વેલ્યુ અને એની મિનિમમ વેલ્યુ. તમે જો એ જ લાયા છો. જો ક્યાં ગણ્યો દાખલો તમે? √2 એ જ લાયા છો. જ્યારે પણ દાખલો cos અને sin નો આપે ને બોર્ડના પેપરમાં, ત્યારે કોઈ દિવસ ગમે એ પૂછ્યું હોય ને, 4 માર્કરમાં હોય ને તોય કરવાની રહેવાનું, આ સૂત્ર લખી દેવાનું. આ સૂત્ર તરીકે વેલિડ છે. તમે 12માં બધી બુકો ફેંકશો તો 10 જગ્યાએ મળશે તમને દાખલો cos અને sin. આવું હું ખાલી આમાં નહીં કરું. જે મેં ટેકનિકો 12માં કે 11માં કીધી છે, એ ટેકનિક વાળા દાખલા આવશે. એમાં હું સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ અને ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટ બાજુ મૂકીને ડાયરેક્ટ શોધી દઈશ. કેમ કે રેન્જ ગોતવાનું તો આખો 11માં ધોરણમાં આવતું જ હતું. તો જેની ટેકનિકો છે, જેના રસ્તા છે, એ ડાયરેક્ટ ગોતવાનું. ભલે એને ઉપર હેડિંગ કંઈ પણ માર્યું હોય, તમને પૂરા માર્ક્સ મળશે. પૂરા માર્ક્સ મળશે. હવે કોઈ કહેશે કે અત્યારે તો મારે રેન્જ આવી -√2 થી, અને મારે ઓલામાં લોકલ મેક્સિમમ જ આવ્યો, મિનિમમ ના આવ્યો. તો જો મેં આ રીતે ગણ્યું હોય તો શું થાય? ઓલા સાથે કનેક્ટ કરીને આપો ને મને કોઈ. તમે મારો પ્રશ્ન સમજ્યા કે ના સમજ્યા? શું સમજ્યા? મને તો સમજાવો પહેલા. હા, તો હું તને શું કહું છું કે તો મેં આ રીતે દાખલો ગણ્યો. જો સાંભળ, આ રીતે દાખલો ગણ્યો તો મારે x નો ખાલી કેટલો જવાબ આવ્યો? 1 જ. શું બેટા? એમાં કન્ડિશન છે. એનો મતલબ શું કે x ની વેલ્યુ આમાં ખાલી કઈ આવશે? 1 જ. એટલે તમને ખાલી કઈ કિંમત મળે ભાઈ બોલો તો? એ તમે કેવી રીતે નક્કી કરશો? એ તો ઓલું ગણ્યું જ ના હોય, ખાલી આ જ ગણ્યું હોય. કયું ભાઈ? મૂકી દેવાનું. કેવી રીતે નક્કી કરવાનું કે આજે હું √2 લાયો એ મેક્સિમમ છે? તમારે પહેલા કરી લેવાનું, અને એથી તમને આઈડિયા કે આ મેક્સિમમ છે. કે અને કન્ડિશન આપી જ ના હોત, બાજુમાં કન્ડિશન. હવે આજ પછી તમે ઘરે જજો, સિરિયસલી હો, અને તમે ઘરે જઈને દુનિયાનો કોઈ બી દાખલો કે જેમાં અને વચ્ચે ભલે પ્લસ હોય કે માઇનસ હોય તો એને -1 કહેવાય. જો એથી આને તો કોઈ ફરક નહીં પડતો, એ જ થશે. આગળ 3 હોય, અહીંયા +4. બધાની રેન્જ તમે ડાયરેક્ટ ગોતી શકો. આનો સ્ક્વેર 9, આનો સ્ક્વેર 16, 25, અને એનો રૂટ કાઢો એટલે -5 થી 5. આ બધું ચોપડો બનાવજો. અને તમે જો સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ કરશો અથવા ફર્સ્ટ ડેરિવેશન, તો બી મેક્સિમમ આ આવશે અને આ જ આવશે. એ જ આવે. તો જે દાખલો દુનિયામાં cos અને sin નો હોય અને વચ્ચે પ્લસ કે, તેમાં રિયલ રીત ના કરવા દેવાની, આ કરી દેવાની. બીજી એક વાત, તમે ઘરે જઈને નવરા હો ત્યારે, હું કહેતો નહીં કમ્પલસરી, પણ કરજો 2-4. x ની જગ્યાએ દુનિયાનું જે મૂકવું એ મૂકજો. π, π/4, π/6, π/2, જે મૂકવું હોય અલગ અલગ વેલ્યુ, જે આખી દુનિયામાં તમને મગજમાં આવે. આનો જવાબ તમે અલગ અલગ x ની વેલ્યુ મૂકીને સોલ્વ કરશો તો કોઈ દિવસ અને ઓછો નહીં થાય. આનો જવાબ √2 થી નહીં વધે. તમારે અહીંયા x ની વેલ્યુ જે મૂકવી એ મૂકજો. કન્ડિશન હોય કે ના હોય, √2 થી કોઈ જવાબ વધે જ નહીં. તમે કઈ બી મૂકો ને, ગમે એટલો મોટો મૂકશો, છેલ્લે √2 થી આગળ જશે જ નહીં.
અને એકલું સાઇન કોસ હોય તો ખબર છે ને, એકલું સાઇન કોસ તો એની રેન્જ છે, તો આપણે ડાયરેક્ટ જ બુદ્ધિ વાપરવાની. અને એકલું સાઇન કે કોસ હોય એને સ્ક્વેરમાં હોય એટલે સ્ક્વેર કોઈ દિવસ સ્ક્વેરનું સ્ટાર્ટિંગ આ બધું યાદ હોવું જોઈએ. મારી પાસે બોર્ડમાં એકલો સાઇન કે કોસ આવે તો દાખલો ચાલુ થોડી પડી જવું, એનું તો મોડેલ હોય માઇનસ સુધી પર. એકલો કોસ અને સાઇન આવે ને ઉપર એની સ્ક્વેર હોય તો પછી અને સાઇન કોસ ભેગા હોય ને વચ્ચે પ્લસ કે તો સાઇન સાથે સૂત્ર આપ્યું છે r ઇઝ ઇક્વલ ટુ મોડ z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ. પણ મેં ક્લીચ કીધો તમને, કોસ ની આગળ હોય એ જ એ કહેવાય, અને ભલે પેપરમાં કોસ તમને પાછળ આપે, કોસ નો કોએફિશિયન્ટ a છે અને સાઇન ની જોડે વાળો b છે, આ યાદ રાખવાનું. બોલો હવે આવડે કે ના આવડે? હવે આ જ બધા દાખલા આપણે શેનથી ગણીએ? એનાથી તમે જોડે જોડે ઓલી જે બીજી મેથડ શીખવાડવાની જે ત્રીજી કે કયામાં એ અને કયામાં એ ઓટોમેટિક આવી જશે, કેમ કે એના વગર દાખલો થાય જ નહીં. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. પહેલો જ દાખલો ગણીએ આપણે. f of x બરાબર પાંડે બોલો -6x². જો તો ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટ કરું છું. આખી યુનિક રીત ચોપડીમાં ડાયજેસ્ટમાં નથી. કયા અંતરાલમાં વધે ને કયા અંતરાલમાં ઘટે આખી યુનિક રીત છે. હું ટેબલ બનાવીશ ખાના, ચોપડીમાં ડાયજેસ્ટમાં રીત નથી. બનાવું છું, સ્ટાર્ટ કરું છું. પહેલું કામ ચાલુ કરો. બોલો, મારી ભૂલ હોય કે શકે. પછી બોલો નિર્ણાયક સંખ્યા મેળવવા માટે x બરાબર 0 લો. આની બરાબર 0. 3x² - 12x + 9 = 0. ચલો બોલો તો આગળ. માઇનસ x = ખાના કેવી રીતે બનાવવાના જોજો. બહુ ઇમ્પોર્ટન્ટ વાત શીખવાડું છું. સૌથી પહેલા નંબર લાઈન દોરવાની કમ્પલસરી. નંબર લાઈન સંખ્યા રેખા અહીંયા હોય, અહીંયા હોય પ્લસ ઇન્ફિનિટી -ઇન્ફિનિટી થી 1 સુધી જવું. 1 થી અને 3 થી. તો મારી પાસે 3 ઇન્ટરવલ બન્યા. પહેલો ઇન્ટરવલ શું બન્યો? -ઇન્ફિનિટી થી 1. બીજો ઇન્ટરવલ શું બન્યો? 1 થી 3. અને ત્રીજો ઇન્ટરવલ શું બન્યો? 3 થી ઇન્ફિનિટી. કેવી રીતે લાવ્યો? ટપ્પો પડે છે મૂકીને જતા રહેતા ડાભરિયા ના મારતા માં ટપ્પો નહીં પડે. શું કરું છું? x ની અલગ અલગ વેલ્યુ હોય, નંબર લાઈન દોરવાની. -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી થી 1 થી 3 થી ઇન્ફિનિટી. આ લખો. હવે ક્વેશ્ચન લખવાનો. ક્યાં છે ક્વેશ્ચન? લખાવ. જોઈલા કયા ક્વેશ્ચન કહું છું? બોલો. x - 3. હવે બોલો. આવું હેડિંગ મારવાનું હો પેપરમાં. આગળ જવું ભાઈ. અને એ પોતે કોણ છે ભાઈ? આ કોણ છે? અરે એમ નહીં, કોણ છે? તો f' લખવાનું અને પછી લખવાનું ટાઈપ. બે ના બન્યું? સમજાવું. જો ના ટપો ઉડાઈ દો. ચાલુ કરું ને. -ઇન્ફિનિટી થી 1 ની વચ્ચે કોઈ પણ એક વેલ્યુ બોલો. 0. એ આમાં મૂકો. 0 - 3 તો ત્યાં માઇનસ. આમાં મૂકો 0 - 1 તો ત્યાં માઇનસ. અને જેનું ડેરિવેશન તમને વધતું વિધેય અને જેનું ડેરિવેશન તો તમે જો ઘરે જઈને આનો ગ્રાફ દોરશો ને આ દાખલાનો, તો -ઇન્ફિનિટી થી 1 માં એનો ગ્રાફ શું થયા કરશે? છેક આ -ઇન્ફિનિટી થી વધવાનું ચાલુ થશે. ક્યાંય ઘટશે નહીં, વધુ જ કરશે. છેક 1 આગળ જઈને એ ઊભો રહેશે. પછી કદાચ આગળ બી વધે. પહેલા તો હું નીચે ગયો, ક્યાંય એમ ટર્ન મારી નીચે નહીં આવે, વધ જ કરશે. ચલો હવે શું લઉં? બોલો 2. ચલો 2 - 3 તો -3. ભૂલ થઈ ગયો ભાઈ, અહીંયા છે, જોઈ લો. ચલો 2 - 1 એટલે એમ નહીં જોતો, 1 નહીં જોતો, માઇનસ પ્લસ. એનો મતલબ કે 1 આગળ એ પોતાનું ત્યાંથી શું થાય છે? તો 1 આગળ પોતાનો નેચર બદલે છે. મારી સામે જુઓ અહીંયા પંડે
અહીંયા ધ્યાન આપ પાઠક. 1 આગળ પોતાનો નેચર બદલ્યો. જો માઇનસ ઇન્ફિનિટી થી 1 સુધી શું થતું હતું? વન આગળ જઈને એને શું લીધો? શાંતિ શાંતિ. તો ક્યાં પોતાનો નેચર બદલ્યો? એ કઈ જગ્યાએ છે? વન જોવો તો ઉપર છે કે અહીંયા નીચે છે? ઉપર. તો x બરાબર 1 આગળ સ્થાનીય મહત્તમ મળે. અહીંયા 1 આગળ. હવે આમાં જ્યાં જ્યાં x છે મૂકી દો. f of 1 1 નો ક્યુબ 1 નો સ્ક્વેર 15 ને 9 24 ને 25 ને 6. આની મેક્સિમમ વેલ્યુ 19. હજી નહીં વધ્યો દાખલો. હવે 3 થી કેટલા લઈ લઉં? 4 માઇનસ 3 4 માઇનસ 1. તો જો એ વધ કરતું હતું ને 1 આગળ જઈને એને ઘટ કરતું હતું અને અહીંયા x બરાબર પાછું એને વધવાનું ચાલુ કર્યું. તો ક્યાં એને પોતાનું નેચર બદલ્યું? અને એ 3 ક્યાં છે? તો x બરાબર લોકલ મિનિમમ વેલ્યુ મળે. લોકલ મિનિમમ કેટલું? તો હવે આમાં જ્યાં જ્યાં તો 3 નો ક્યુબ અને 9 તરી અને આ શું થઈ જશે? 15 જવાબ. ફર્સ્ટ ડેરિવેશન જો એ જવાબ આયા 15 અને 19. હવે આ ચોપડીમાં એટલું જ પૂછ્યું છે 6.1 અને 6.2 માં 6.2 માં એટલું જ પૂછ્યું છે કે આ દાખલો કયા ઇન્ટરવલમાં અને કયા ઇન્ટરવલમાં. તો તમારે આવું લખવાનું. જો માઇનસ ઇન્ફિનિટી થી 1 માં હજી 3 થી વધે છે 3 અને 3 માં ઘટે છે. 6.2 માં એટલું જ પૂછ્યું છે કે કયા ઇન્ટરવલમાં વધે. પણ અત્યારે આપણને શું પૂછ્યું છે કે મિનિમમ કેટલું અને તો આ તો અને પછી આ ડ્રોઈંગ દોરવાનું કે જો ભાઈ માઇનસ ઇન્ફિનિટી 3 1 માં શું થાય છે જુઓ તો વધારવા માંડવાનું. પછી 1 થી 3 માં શું થાય છે? તો ત્યાંથી ઘટાડવા માંડવાનું. પછી 3 થી ઇન્ફિનિટી માં શું થાય છે? તો પાછું વધારવા માંડવાનું. અને જોવાનું કે ક્યાં નેચર ચેન્જ થાય છે? 1 આગળ. અને એ ક્યાં છે 1? એ મેક્સિમમ આપે. અને હવે ક્યાં નેચર ચેન્જ થાય છે? અને 3 ક્યાં છે? તો એ મિનિમમ આપે. અને રેન્જ મળી જાય. બોલો આવડે કે ના આવડે? તો આ કઈ ટેસ્ટ? ફર્સ્ટ ડેરિવેશન. તો કે સાહેબ મારી પાસે મતલબ એવો કે મારી પાસે ચોઈસ થઈ. શું ચોઈસ થઈ? હું કોઈ બી દાખલો બે રીતે કરી શકું. ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટ થી અને ના ચોઈસ નથી. 50% દાખલામાં ચોઈસ રહેશે તમારી પાસે. તમારે જેને જે યુઝ કરવી હોય આ ગણો તો એ પૂરા માર્ક મળે. બોલો પણ હું તમને એક બીજો એક ગ્લિચ છે એ બતાવું. એ ગ્લિચ બગ દૂર કરવો પડે અને એના માટે તમને બંને રીત આવડવી જોઈએ. એના માટે મારે તમને સેકન્ડ ડેરિવેશન ટેસ્ટના સ્ટેપ પાછા યાદ કરાવવા પડે. જો તો ભાઈ સેકન્ડ ડેરિવેશન ટેસ્ટમાં શું કરતા હતા આપણે? પછી 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 x ની વેલ્યુ પોઝિટિવ આવે અને નેગેટિવ આવે. પણ જરૂરી થોડી ને કોઈક વાર 0 આઈને ઉભો રહી જશે. જરૂરી થોડી છે કે પોઝિટિવ ને નેગેટિવ જ જવાબ આવે. કોઈક વાર તમે જ્યારે x ની વેલ્યુ ડબલ ડેરિવેશનમાં ભરશો તો એનો જવાબ માની લો 2 મિનિટ માટે અહીંયા 18 હોત તો અહીંયા જ ફસાઈ જાય. કે તમે દાખલો સિલેક્ટ કરીને પસંદ કર્યો તો કે જેમાં બધું લાગુ પડે. મેં 5 મિનિટ પહેલા વાંચી લીધું બધું પછી સિલેક્ટ કર્યો તો સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ ફેલ જાય. સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ ફેલ જાય. એ વખતે સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ કામમાં કેમ કે સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ તો ત્યારે જ સક્સેસ જાય જ્યારે નેગેટિવ. બીજું તમને
તમને જોડે જોડે બોર્ડ એવું પૂછે કે કયામાં વધે છે ને કયામાં અને મેક્સિમમ અને તો કોઈ દિવસ સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ ના કરાય, કેમ કે આ કર્યા પછી તમારે ઓલું બધું તો કરવું જ પડે. અને ત્રીજું, આ જે મેં ખાનાવાળી રીત બનાવી છે ક્યાં પાડે છે? આ ચોપડીમાં નથી, પણ આ બેસ્ટ છે, સહેલી છે, બહુ સિમ્પલ. મેં બતાવ્યું તમને કે અહીંયા જે બી બ્રેકેટ આવે ને અહીંયા લઈ લેવાનું. આ બંનેનું સંયોજન એ આ છે અને એ જ પોતે કોણ છે? f' અને એનો ટાઈપ લખી દેવાનો. તમારે પહેલા શું કરવાનું? માઇનસ ઇન્ફિનિટી અને પછી વચ્ચે શું મૂકવાનું? અને તો પહેલા 1 આવે, તો મારો પહેલો અંતરાલ કયો થયો? માઇનસ ઇન્ફિનિટી 1 થી 3 ઇન્ફાઇનાઇટ. પછી માઇનસ ઇન્ફિનિટી થી 1 થી વચ્ચેની એ આમાં બી મૂકવાની અને ચેક કરવાની કે આ પ્લસ માઇનસ લખતા જવાનું. આ બંનેનું મલ્ટીપ્લાય એ અહીંયા લખવાનું. જો જવાબ તો વધે છે અને જો જવાબ ઘટે છે. એમથી તમને ખબર પડી જાય કે કયામાં વધે છે અને કયામાં. હવે જોડે જોડે એવું બી પૂછવું હોય કે એની મેક્સિમમ અને તો તમારે ગ્રાફ દોરવાનો કે માઇનસ ઇન્ફિનિટી થી માની લો કે મારે પહેલા વધતું ના આવ્યું હતું ને તો હું શું કરત ખબર છે? આમ દોરું, ઘટતું દોરું અને અહીંયા 1 આગળ આવીને પોતાનો નીચે, પછી એ શું થતું હોત અને પછી તો આ શું બની જાય? બોલો તો લોકલ મિનિમમ અને આ મેક્સિમમ બની જાય. એવું આવશે ધીરે ધીરે. તો એનાથી બી આગળ જતું રહ્યો, પછી એના પછી ટર્ન મારશે. આગળ જાઉં. હવે ધૈર્યના પ્રશ્નનો બહુ જોરદાર જવાબ આપું છું. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આપણા ચેપ્ટરના એન્ડના દિવસનો હતો, પણ ધૈર્ય વાત કાઢી દે તો આખા ક્લાસના પહેલા જ લેક્ચરમાં રિસ્પોન્ડ કરી દઉં. ધૈર્ય કહે છે સાહેબ કે સાહેબ અહીંયા ઘટ્યું, એના પછી બી ઘટ્યું હોય તો ઘટવા દેવાનું. તો આ છોડીને ઓલું મિનિમમ, ત્યાંથી પછી એ ટર્ન મારીને હવે ધૈર્ય એક સ્ટેપ આગળ આર્ગ્યુમેન્ટ કરે છે. મને કે સાહેબ અહીંયા ઘટ્યું, નીચે ગયો, नीचे गयो मन के साथ एक्स ની જેટલી કિંમત મૂકી છે ને, कितना गिरा हुआ है इंसान है ये. તારે બપોરું કર્યું નામ મારું ચોપડી. એ શું કહે છે કે સાહેબ તમે કહો છો એવું થયું જ નહીં, મારે તો ઘટ્યું, પછી બી ઘટ્યું અને એને પોતાનું નેચર ક્યાંય, એને પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન કહેવાય. નતિ બિંદુ. બોર્ડ તમને પૂછશે નતિ બિંદુ શોધો. સોલિડ ટ્વિસ્ટેડ દાખલામાં ચોપડીમાં બે આપ્યા છે. નતિ બિંદુ, પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. ઇન્ફ્લેક્શન નતિ બિંદુ કે જે જગ્યાએ, જો મારી સામુ જો, મસ્તીમાં ના લેતા, જો અહીંયા માઇનસ ઇન્ફિનિટી થી 1 માં નેચર બદલ્યો કે નહીં? એ બદલે જ નહીં જગ્યાએ, અને એને પછી બી તો જે જગ્યાએ નેચર બદલવાનો હતો અને નેચર એને બે નેચર એટલે સ્વભાવ, પોતાનો નેચર. નેચર એટલે કુદરત, નેચર એટલે સ્વભાવ, નેચર એટલે ટાઇપ્સ, બહુ બધું થાય. હું અત્યારે કયા નેચરની વાત કરું છું? સ્વભાવ. એનો સ્વભાવ છે કેવો હતો જોવો તો, અને પછી ઘટવું જોઈએ કે નહીં? એ જગ્યાએ એના પછી બી તો જે પોતાનો સ્વભાવ બદલતો એ બિંદુને નતિ બિંદુ કહેવાય. નતિ બિંદુવાળા દાખલામાં એવું જ થશે. એ જે ટર્ન મારવા જોઈએ ટર્ન મારશે જ નહીં. પછી તમને લાગે આગળ ટર્ન મારશે તો આગળ નહીં ટર્ન મારે. તેનો મતલબ એ બે પોઈન્ટ છે જે ટર્ન એને એ પોઈન્ટ પાછળનો શબ્દ તો દીપુ બોલते बेटा, આગળનો થોડું ઊંચું બોલ ને બેટા. તું મેથ્સમાં ક્યાં બાયોલોજી ઘૂસે? હા, માર્યું કે ના માર્યું? નહીં માર્યું. મોડું બતાતો તું, મોડું બતાતો. ભણાવવા જાય ને ભાઈ, તો જ્યાં મારવું જોઈએ ત્યાં ના માર્યું, એને કહેવાય પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. સમજે છે તેના પપ્પા? ક્લિયર ભાઈ બધાને? ડન છે? પાક્કું? આ દાખલો આપણે જે ગણ્યો સાઈન કોસ વાળો, એ બી આપણે જોઈ લઈએ કે ક્યાં વધે છે અને એમાં બી મેક્સિમમ અને મિનિમમ. એટલે મેં તમને બહુ બધી મિક્સ એક્સરસાઇઝ ચલાવી આપી, સમજ્યા ને તમે? અહીંયા ધ્યાન, sin x પ્લસ બોલ ભાઈ, उसका चेहरा दिखा ना मैं કરું સ્ટાર્ટ? ચલો પહેલો ક્રમ શું આવશે? ધ્યાન આપજો. હવે sin x નું ડેરિવેશન, cos x નું આના ઉપર બોક્સ, for getting
f of x equal to 0 નહીં. જીવન બલ્લુભીથી બહાર આય. cos x minus દીવાલ બની ગઈ બરાબર 0. દીવાલ બનનું ગઈ cos x is equal to sin નીચે લઈ જાઓ. અલગ રીતે કરીએ. હમણાં આમ લઈ ગયું હતું. શું કરવું? બે sin upon cos તો tan થાય અને cos upon sin તો cot માં 1 ક્યારે હોય? ખોટો જવાબ છે. એ તો એક જ વાર ફરવાનું નથી એટલે એક બી વાર નહીં ફરવાનું, આટલું જ લેવાનું છે. બાકી એક જવાબ ના હોય હો. અમે ચોખવટ કરી હોમવર્કમાં એક જવાબ ના લાવતા. હા x બરાબર, પણ આપણે તો શું કરીએ છીએ? કયામાં વધે અને એનો મતલબ કે આપણે તો નવી રીત કરીએ છીએ. આ ચલો શું આવશે અહીંયા? બોક્સ પહેલો ઇન્ટરવલ શું આવશે? માઇનસ ઇન્ફિનિટી થી. બીજો ઇન્ટરવલ કેમ 3 આવતા હતા 2 થઈ ગયા? એ તો x જો 3 આવે ને x 3 તો 4 ઇન્ટરવલ થઈ ગયું. ચલો હવે શું લખવાનું? અહીંયા શું લખશો ભાઈ? ડાયરેક્ટ લખી દઉં f' x અને અહીંયા ટાઈપ એટલે ગુજરાતીમાં પ્રકાર. ચલો માઇનસ ઇન્ફિનિટી થી π/4 ની વચ્ચે બોલો અને આમાં લો અને મૂકો અને ચેક કરો પ્લસ છે કે માઇનસ. બોલો એ એવી વેલ્યુ બોલ જે મને ગોતતા આવડતી હોય. તું 11 માનો દાખલો સાઈડમાં જઈને ગણાવડાઈશ. π/8 માટે તો 11 માં આખો દાખલો ગણવો પડે અથવા √2 - 1 મોઢે હોવું જોઈએ. તાર તો બોલી દેવાનું, મારે તો ગણવા માઇનસ 0 લઈ લઈએ ને બે. તમે બી નકડા ના કરતા પેપરમાં. મને વેલ્યુમાં ઇન્ટરેસ્ટ નથી, ખાલી પોઝિટિવ બને છે કે તો ઈઝી લો. તમે 9 કે વાર પાડો છો? માઇનસ ઇન્ફિનિટી થી π/4 વચ્ચે 0 તો જો cos 0 sin 0. હવે π/4 થી ઇન્ફિનિટી વચ્ચે π/2 લઈ લો. π/2 ઈઝી પડશે. cos π/2 અને sin π/2. क्या बात है? ક્લિયર કે નહીં? ભૂલ થાય ડોબા તાર બાપાથી ના થાય કઈ શું એમ તું પોતે તો પડે કે નહીં? હવે જો ભાઈ માઇનસ ઇન્ફિનિટી થી π/4 સુધી શું થતું હતું? વધતું હતું. અને π/4 થી ઇન્ફિનિટી માં એ ઘટવા મળ્યું. કઈ જગ્યાએ પોતાનો નેચર ચેન્જ કર્યો? હા તો બોલો x બરાબર આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય. આ તો કેટલું છે એ સોરી કઈ જગ્યાએ કેટલું છે? હા તો બોલો શું આવશે? f of તો શું આવશે? sin π/4 પ્લસ જે મેં મોઢે કરેલું છે. અને કયામાં વધે ને કયામાં ઘટે? તો માઇનસ આલ્ફા થી માઇનસ ઇન્ફિનિટી થી વધે અને π/4 થી ઘટે. એ નીચે ગુજરાતીમાં between minus infinity to π/8 it is increasing and it is decreasing. લખી દેજો. તો મેં આ sin cos વાળો દાખલો કેટલી વાર ગણ્યો અત્યારે? 3 વાર. એક ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટ થી, એક 11 માની મેં ટેકનિક યાદ કરાવી જે મોટા ભાગના કોઈને યાદ નથી, અને બીજું સેકન્ડ ડેરિવેશન. 3 રીતે શીખવાડે એક દાખલો. એનો મતલબ કે મારું મેથ્સ આવડી ગયું છે. ટપ્પો પડી ગયો. હવે હું તમને એક દાખલો ટેસ્ટ કરાવડાવું, તમે કરીને આપો તો માનું. હું તમને એક રકમ આપું, તમારે મને સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ થી ફર્સ્ટ પહેલા હોમવર્ક બોલી દઉં, પછી રકમ આપું. મારા બોર્ડના પેપરમાં હશે જ 19મો દાખલો. લખવું તો લખી દો. બોર્ડ અને ગુજકેટ બંનેમાં હશે, બંનેમાં બેઠો જ. IMP ને કીધું એવું ના લખતા, હશે જેવું કહું છું. બોર્ડ અને ગુજકેટ બંને